રાખી શુભ મુહૂર્ત 2025 શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે। આ વર્ષે 9મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે। બહેન ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધીને તેની લાંબી ઉંમરની માનતા રાખે છે। ત્યારે ભાઈ બહેનની સુરક્ષાનું વચન આપે છે અને તેને ભેટ પણ આપે છે। હિન્દુ ધર્મમાં દરેક કામ કરતાં પહેલાં શુભ મુહૂર્ત જોવામાં આવે છે। ત્યારે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવામાં પણ શુભ મુહૂર્ત જોવું પડે છે। જો મુહૂર્ત પ્રમાણે રાખડી ન બાંધી શક્યા હોય તો તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભદ્રકાળમાં રાખડી ન બાંધવી જોઈએ, કારણ કે આ ભદ્રકાળમાં કોઈ પણ શુભ કામ માટે અશુભ માનવામાં આવે છે। આ વર્ષે રક્ષાબંધનમાં ભદ્રકાળ કાર્ય આવે છે અને રાખડી બાંધવાનો શું સમય છે જોઈએ। ભદ્રકાળનો સમય શું છે? આ વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભદ્રકાળ સૂર્યોદય થાય પહેલાં જ સમાપ્ત થઈ જાય છે। રક્ષાબંધન પહેલાં 8 ઓગસ્ટના દિવસે બપોરે 2:12થી શરૂ થઈ 9 ઓગસ્ટ રાત્રે 1:52 સમાપ્ત થઈ જાય છે। 9 ઓગસ્ટ સવારે 5 વાગ્યાથી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શરૂ થઈ જશે। રક્ષાબંધનમાં રાખડી બાંધવાનું મુહૂર્ત। રક્ષાબંધનના દિવસે ભદ્રકાળ ન હોવાથી બહેનો 9 ઓગસ્ટના રોજ કોઈપણ શુભ મુહૂર્તમાં ભાઈના કાંડા પર રાખડી બાંધી શકે છે, પણ વધુ સારું એ છે કે શુભ મુહૂર્તના દિવસે રાખડી બાંધવી અને વર્ષે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત 5:47થી રહેશે અને 1:24 સુધી મિનિટનો રહેશે। પંચાંગ અનુસાર શુભ સવારે 7:27થી 9:07 સુધી, લાભ બપોરે 2:06થી 3:46 સુધી, અમૃત બપોરે 3:46થી 5:23 સુધી। જાણી લો ભાઈને રાખડી બાંધવાની આ રીત। રક્ષાબંધનના સવારે ભાઈ બહેનને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, ભગવાનની પૂજા કરવી જોઈએ। બહેને પહેલાં ભગવાનને રાખડી ચડાવવી જોઈએ, પછી ભાઈને માથામાં રૂમાલ રાખો અને તિલક લગાવો અને આરતી કરો। પછી રાખડી ભાઈના જમણા હાથ પર રાખડી બાંધો અને રાખડી બાંધતી વખતે ભાઈનું મોઢું એ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ, તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ।